હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું ઉપવાસમાં ખવાય તેવી સાબુદાણાની સફેદ ખીચડી। સાબુદાણાની ખીચડી તો દરેકના ઘરમાં બનતી જ હોય છે, પણ બધાને કમ્પ્લેન હોય છે કે અમે જ્યારે ખીચડી બનાવીએ છીએ તો એકદમ છૂટી છૂટી નથી થતી, સ્ટીકી થઈ જાય છે અને ખાવાની પણ બહુ મજા નથી આવતી। અને બાર લારી પણ જે રીતની આપણે છૂટી છૂટી ખીચડી જે ખાતા હોય છે એમાં વધારે ટેસ્ટ આવતો હોય છે। તો બસ એ જ રીતની આજે આપણે આ ખીચડી બનાવીશું। અને સાબુદાણાની ખીચડી બનાવો એટલે ખાસ કરીને તો આપણે એને પલાળવામાં ધ્યાન વધારે વ્યવસ્થિત રાખવાનું જોઈએ। તમારે વ્યવસ્થિત તમે પલાળ્યા હશે સાબુદાણા તો તમારી ખીચડી એકદમ છૂટી છૂટી થશે, બાર લારી પર મળતી હોય એ રીતની જ થશે। તો આ બનાવી એકદમ સરળ છે અને ખાસ કરીને તો સાબુદાણાને આપણે 5 થી 6 કલાક માટે પલાળવાના છે, પછી જ આમાંથી ખીચડી બનાવવાની। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો અત્યારે એક જણ ખાય એટલી જ હું ખીચડી બનાવું છું। તો પહેલાં આપણે સાબુદાણાને 2-3 પાણીએ ધોઈ કાઢીશું વ્યવસ્થિત, એટલે બધું વધારાનો જે પાવડર હોય સાબુદાણાની ઉપર એ બધું નીકળી જાય। તો જો આ રીતે મેં 2 વખત ધોઈ દીધું છે, બધું જ વ્યવસ્થિત પાણી કાઢી દીધું છે એનું। અને હવે આપણે એને પલાળીશું। સાંજે બનાવવાની હતી મારે આ ખીચડી, તો સવારે મેં 11 વાગ્યા જેવી આને પલાળી દીધી છે। તો જો સાબુદાણા ડૂબે એટલું જ આપણે પાણી નાખવાનું છે, બહુ વધારે આમાં પાણી નહીં નાખવાનું। પલાળતી વખતે આ ખાસ ધ્યાન રાખવાનું। તો જોઈ શકો છો કેટલું મેં પાણી નાખ્યું છે। હવે આને ઢાંકીને હું મૂકી દઈશ 5 કલાક માટે। તો હવે 5 કલાક થઈ ગયા છે, જોઈ શકો છો તમે કેટલો છૂટો થયો છે દાણો। બસ આ રીતનો થવો જોઈએ, આપણે પલાળો એટલે આ રીતની રહેવી જોઈએ, આ રીતના રહેવા જોઈએ સાબુદાણા। જો દબાઈને પણ બતાવું તમને આ દાણો જે એકદમ સોફ્ટ છે। તો હવે આપણે ચલો સ્ટાર્ટ કરીએ, ખીચડી વઘારીએ આપણે। તો આની અંદર મેં બટાકા પણ બાફીને મૂકી દીધા છે। મીડિયમ સાઇઝનું બટાકું મેં બાફી દીધું હતું, તો જો એના નાના પીસ કરી દીધા છે। આ બટાકાનું પણ આમાં આપણે હું ઉપયોગ કરીશ। તો ગેસ ઓન કરી દીધો છે અને ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને આમાં 2 ચમચી મેં ઘી નાખ્યું છે। આ ખીચડી હું ઘીમાં બનાવું છું। ઘીમાં બનાવવાથી આનો ટેસ્ટ બહુ સરસ આવે છે। જો તમારે તેલમાં બનાવી હોય તો પણ તમે બનાવી શકો છો, પણ એકવાર તમે ઘીમાં બનાવીને ટ્રાય કરી જોજો, બહુ સરસ ટેસ્ટ આવશે। તો હવે ઘી ગરમ થઈ ગયું છે, તો હવે આમાં જીરું નાખીશું। એક નાની ચમચી ભરીને મેં જીરું નાખ્યું અહીંયા। મીઠા લીમડાના પાન નાખીશ હવે, અને લીલું મરચું નાખીશ ઝીણું કટિંગ કરેલું। હવે વ્યવસ્થિત આપણે હલાવી દઈશું આ રીતે। ગેસને મીડિયમ જ રાખવાનો। હવે બાફીને જે બટાકા મૂક્યા હતા, ઝીણા કટિંગ કરી દીધા, એટલે કે ઝીણા સમારી દીધા હતા મેં, એ હવે અંદર હું એડ કરીશ અને આ રીતે આપણે હલાવી દઈશું। આ કાળું મીઠું જે આવે છે સંચળ પાવડર, એ અહીંયા મેં એડ કર્યું, જે ફરાળમાં ખાવાતું હોય છે એ જ મીઠું। હવે આપણે આ રીતે હલાવી દઈશું અને હવે જે સાબુદાણા હતા એ આપણે અંદર આ રીતે એડ કરીશું। તમે જોઈ શકો છો દરેક સાબુદાણા એકદમ છૂટા છૂટા છે। ખાસ તો આપણે સાબુદાણા પલાળીએ એટલે જ ધ્યાન રાખવાનું। હવે આપણે આ રીતે હલાવી દઈશું। અત્યારે હું હલાવીશ એટલે તમને લાગતું હશે કે ખીચડી એકદમ ભેગી ભેગી થતી હોય એવું લાગશે, પણ જેમ એ ઠંડી પડશે એમ જ દાણો બધો જ એનો છૂટો પડી જશે। કેમ કે આપણે બટાકાની અંદર સાબુદાણા નાખ્યા છે, એટલે બટાકા પણ બાફેલા હોય છે, એટલે એની અંદર પણ સ્ટાર્ચનું પ્રમાણ રહેતું હોય છે બટાકાની અંદર, એટલે થોડુંક તો ખીચડી આમ ચોંટતી હોય એવું તો લાગશે જ આપણને। હવે અહીંયા સિંગદાણાનો મેં પાવડર કરી દીધો હતો, અધકચરો પાવડર કર્યો હતો સિંગદાણાનો, એ 2 ચમચી હવે મેં અહીંયા એડ કર્યો છે। તમારે જો આખા સિંગદાણા નાખવા હોય તો પણ તમે નાખી શકો છો। હું અહીંયા સિંગદાણાનો પાવડર જ અત્યારે હું એડ કરું છું અને આપણે આ રીતે હલાવી દઈશું। અને ગેસને એકદમ ધીમો રાખવાનો છે। હવે લીંબુનો રસ નાખીશ 2 ચમચી જેટલો હું અહીંયા, અને હલાવી દઈશ આ રીતે।
કોથમીર નાખીશું અને કોથમીર નાખીને આ રીતે આપણે હલાવી દઈશું. અને ગેસ મેં બંધ કરી દીધો છે. જેમ ઠંડી થશે ખીચડી એમ એના બધા જ દાણા છૂટા પડશે. હવે અડધી ચમચી મેં અહીંયા દળેલી ખાંડ નાખી છે. દળેલી ખાંડ નાખીને આપણે એકવાર આ રીતે હલાવી દઈશું. તો 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું. તો બસ હવે એને ડીશમાં મેં કાઢી છે. ખાવા માટે આ રેડી છે સાબુદાણાની ખીચડી. જો તમે આ રીતે બનાવશો તો તમારી સાબુદાણાની ખીચડી કોઈ દિવસ નહીં બગડે અને દરેક દાણો એનો છૂટો છૂટો થશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. તો આની ઉપર મેં ફરાળી ચેવડો આવે છે એ ઉપર મેં થોડો ભભરાવ્યો છે. આ રીતે આ નાખીને ખાવાથી ખીચડી બહુ સરસ લાગશે, સ્વાદિષ્ટ લાગશે. જો તમને આ સાબુદાણાના ખીચડીની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.